દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। દાહોદમાં નકલી એને જમીન કૌભાંડને લઈને આપ્યું આવેદનપત્ર। ગરીબ ખેડૂત ભાઈઓની જમીન ખોટી કૌભાંડ પચાવી પાડવાનો વિરોધ કર્યો। દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દાહોદમાં નકલી એને નામમાં જે કૌભાંડ થયું છે અને ગરીબોની જમીન જે નકલી એને કરી અને પચાવી પાડી છે એવા ભૂમાફિયાના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપ્યું છે। અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં જો આ તપાસ માત્ર અધિકારીઓ સુધી સીમિત રહેશે અને જો આમાં એની પાછળ જે મોટા મોટા લોકો સંડોવાયેલા છે એમની ધરપકડ કરવામાં નહીં આવે અને ઊંડી રીતે તપાસ ના થાય તો આવનાર સમયમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ આનો સખત વિરોધ કરશે અને રસ્તા પર ઉતરીને ગરીબોની જે જમીન ખોટી રીતે ભૂમાફિયાઓએ લીધી છે એ પરત કરવા માટે અમે છેલ્લે સુધી લડીશું। દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ યુથ કોંગ્રેસ ખાસ અમે આવેદનપત્ર આપ્યું કે દાહોદ ખાતે જે અત્યારે નકલી એને થઈ રહ્યું છે, ગરીબોની જમીન ઓછા ભાવે પડાવી લઈને નકલી એને કરી અને એનો અસલી પ્રીમિયમ સરકારનું બચાવીને સરકારને ખૂબ મોટો અસલી પ્રીમિયમની ખોટ કરી છે અને એ પૈસાનો એ લોકોએ ચોરી કરી છે। હવે આ જમીન ગરીબોને વેચી અને પ્લોટ પડ્યા તો એ ગરીબોને પણ નિર્દોષ છે અને જેની જમીન છે એ પણ નિર્દોષ છે। આ વચ્ચેવાળા વચેટિયા સરકારના પૈસાનો ચોરી કરી છે એની અમે આજે રજૂઆત કરી। આગળ 6 મહિના પહેલા નકલી કચેરીઓમાં બનાવીને 6 જેટલા નકલી અધિકારીઓ બનાવ્યા, કાર્યપાલક ઇજનેર બનાવ્યા અને ટ્રાઇબલના પૈસા બધા જ આદિવાસીઓના વિકાસ માટે જે વાપરાવા જોઈએ એને બદલે એ વચેટિયાઓ આ જમીનના જે ટ્રાઇબલના પૈસા હતા એ પચાવી પાડ્યા છે। હવે આમાં અસલી પૈસા સરકારના ટ્રાઇબલના જતા રહ્યા છે અને નકલી અધિકારીઓ મારફતે હવે એમાં 4-5 જણા 2-3 અધિકારીઓ અને બીજા એમ કરીને 4-5 જણા જ પકડ્યા છે અને મુખ્ય આરોપી છે એ ખબર નહીં એનું શંકાસ્પદ મોત પણ થયું છે। તો અમારે એ કહેવું છે કે ટ્રાઇબલના જે અસલી પૈસા છે, ટ્રાઇબલના વિકાસમાં વપરાવા જોઈતા હતા એ અસલી પૈસા પણ આ લોકોએ પચાવી પાડ્યા છે। દાહોદમાં નકલી કચેરીઓ છે, દાહોદમાં નકલી એને થાય છે, દાહોદમાં બધું નકલી થાય છે। તો એની અમે તપાસ કરવા માટે રજૂઆત કરી અને એમાં સંડોવાયેલા મોટા માથાઓને પણ એમાં તપાસમાં લેવા જોઈએ એવી અમે માગણી કરી છે। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો। બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।